સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદર વવાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર. પૂજ્ય સૌભાગભાઈ પરમ કૃપાલદેવ કરતાં 44 વર્ષ મોટા, દાદા અને પૌત્ર જેટલું અંતર. પ્રથમ મિલનમાં જ સાષ્ટાંગ દંડવટ કરે છે. પરમ કૃપાલદેવમાં પરમાત્માપણાનું આ ઓળખાણ. પત્રોના સંબોધનમાં પરમાત્મા સાહેબ, તરણ તારણ વગેરે લખે. પૂજ્ય જુઠાભાઈ ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગને લઈને પરમ કૃપાલદેવમાં પરમાત્માપણાનું ઓળખાણ થતાં છેવટ સુધી તીવ્ર વેદનીમાં પણ શરણ અને આશ્રય ટકાવી રાખી સતમાં પરાયણ થઈ ગયા. તે એવા કે પરમ કૃપાલદેવે તેઓને સત્યપરાયણ તરીકે નવાજ્યા. પૂજ્ય અંબાલાલભાઈ આગમના અભ્યાસી, ઉચ્ચ કોટીના ક્ષયોપશમના ધણી, પરમ કૃપાલદેવમાં પરમાત્માપણાની ઓળખાણ થતાં પત્રોના સંબોધનમાં લખે વર્તમાન મહાવીર શ્રી, અને પત્ર પૂરો કરતા લખે આપના ચરણ શરીરની આરોગ્યતા વાંચું છું. પૂજ્ય પ્રભુશ્રીજી ઉંમરમાં 14 વર્ષ મોટા, સર્વસંગ પરિત્યાગી સાધુ, ખંભાત સંગાડાના આચાર્ય થવાની લાયકાત ધરાવનાર, પ્રથમ મિલનમાં જ સાષ્ટાંગ દંડવટ કરે છે. સંપ્રદાયને છાંડી દઈને પરમ કૃપાલદેવમાં પરમાત્માપણાનું ઓળખાણ થતાં પત્રના સંબોધનમાં લોગસ અને નમોત્થણમની કડીઓ ઉતારી લખે રખવદેવ એટલે ઋષભનાથ ભગવાન. પૂજ્ય બ્રહ્મચારીજી પૂજ્ય પ્રભુશ્રીજીની દાસાનુદાસ તરીકે સેવા ઉઠાવનાર, 32 લખના ભેગધારી, આત્મનિષ્ઠિક બ્રહ્મચર્યના ધારક, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલનાર. પરમ કૃપાલદેવને પ્રજ્ઞાબોધમાં પરમાત્મા તરીકે જ ગાય છે. વચનામૃત 680માં પત્રની પ્રત બનાવી મથાળે દુષમકાળનો મહાવીર કે કળિયુગનો કેવળી લખી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થવા પત્ર વાટે આ બોધ છે એવો માર્મિક ખુલાસો કરે છે. આ ભક્ત રત્નોને પરમ કૃપાલદેવનું યથાર્થ ઓળખાણ થયું. સર્વે આત્મ સ્વરૂપ હાંસલ કર્યું. પૂજ્ય મગન બાપા વારંવાર સત્સંગમાં દ્રઢતાપૂર્વક કહેતા, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ પરમ ધર્મ કયો છે, તો અહીં તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. જો પરમ કૃપાલદેવને પરમાત્માથી ઓછા આક્યા તો આશાત ના થઈ જાણવી. મીઠાની પૂતળી દરિયો માપવા જાય તો ઓગળી જાય. સાયર માનતે સાયર સરીખો, તેમ તું પણ તું જેવો હે રાજ, તું પણ તું જેવો. લગ્નની જાન ઉપડી કે છાંટના થતાં સહજ ખુલાસો કર્યો કે યુગ પુરુષનું છેલ્લું ભોગાવલી કર્મ હોય ત્યારે કુબેરદેવ આકાશમાંથી કેસર છાંટના કરે. વઢવાણના પુસ્તક ભંડારમાં તાડપત્ર પર લખાણવાળા હસ્તલિખિત ગ્રંથના અમુક પાને યુગ પુરુષની નામાવલીમાં પોતાના નામનો ઉલ્લેખ છે તે પણ કહ્યું. બીજા મહાવીર સર્વ પ્રકારથી સર્વજ્ઞ સમાન, અમૃતની સચોડી નારિયેળી, વિદ્યમાન વીર, વર્તમાને વિદ્યમાન એવા મહાવીર, અમૃત સાગર, કલ્પવૃક્ષ, પરમ શાંતિના ધામરૂપ એવા બીજા શ્રી રામ અથવા બીજા શ્રી મહાવીર. લિખિતનમાં ઓમ શ્રી મહાવીર લખે છે, કેમ કે પોતે પરમાત્મા સ્વરૂપ થયા છે. પોતામાં અને મહાવીર દેવમાં પહેરણ સિવાય ફરક નથી એવા ભગવાન પાર્શ્વનાથ જેવી દશા વેદનાર તેઓ અને વિતરાગમાં ભેદ ન ગણવા બોધે છે. અશરીરી ભાવે એટલે કે ભાવને સિદ્ધ સમદશામાં જીવનાર ઈડર ક્ષેત્રે સંવંત 1955માં મુનિઓને કહે છે કે પોતે સિદ્ધ અને જેની ઉપર તેઓ બેઠા છે તે સિદ્ધશિલા છે. ભવનો કિનારો આંબી જવાય એવી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્મરણ મંત્રની સીડીએ ચડાવી 6 પદના પત્રમાં જણાવ્યું તે મુજબ નિષ્કારણ કરુણાથી પરમાત્મા ભાવ આપનાર એવા વર્તમાન વીર અને ભગવાન મહાવીરના જીવનમાં બનેલ ઘટનાઓની તુલના કરી આ દિવસોમાં આપણે આ બીજા મહાવીરને ઓળખવાની કોશિશ કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળી કાળે હો અમને ઉદ્ધરનાર. વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગું,
અચળ ચરણનો આશ્રય આપો, અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગુ દેવાનંદન હો. રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો, અમને ઉદ્ધરનારા. કૃપાળુ દેવે, આપણે જોયું તેમ હું બીજો મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું વિદ્યમાન વીર છું. અમારા મને વિતરાગમાં ભેદ નથી, અમારા મને મહાવીર દેવમાં ભેદ નથી. અમારી દશા પાર્શ્વનાથ યોગી જેવી છે, ઠેર ઠેર આ કહ્યું છે. અને આના કરતાં પણ વિશેષ અશરીરી ભાવની દશાનો ઉલ્લેખ વચનામૃત 411માં તો કહ્યું જ છે કે જો અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. અને સંવંત 1955માં 5મે દિવસે સમાગમમાં પ્રભુશ્રીજીને કહ્યું કે અમે આ બેઠા છીએ સિદ્ધ અને આ સિદ્ધ શિલા. ઠેર ઠેરે કહ્યું છે, એકાદ વાર નથી કહ્યું. એણે તો લખ્યું છે વિના દીવાના પણ આ કલમ ચલાવી છે. હવે આપણે જોઈએ મહાવીર પહેલાં અને મહાવીર બીજા કઈ રીતે. ભગવાન મહાવીરનો જન્મ પહેલાંની વાત કરીએ. તીર્થંકરના જન્મ વખતે જ્યારે તીર્થંકરનો જીવ ગર્ભમાં પ્રવેશે ત્યારે તેની માતાને સ્વપ્ન આવે. જન્મ પહેલાં ભગવાનના માતા ત્રિશલા દેવી અને દેવાનંદાને સ્વપ્ન આવે છે. ભગવાન મહાવીરનો જીવ દેવાનંદાની કુખમાં અવતરે છે. પછી ઇન્દ્રને ખબર પડે કે આ તીર્થંકર આ કુળમાં જન્મ્યા છે, ચાલે નહીં. એટલે નિયમ એમ છે કે તીર્થંકર બધા ઉચ્ચ કુળમાં ક્ષત્રિય કુળમાં જન્મે. એટલે ઇન્દ્ર હુકમ કરે છે હરિણેય ગમેશી દેવને કે એના ગર્ભનું હરણ કરો અને ત્રિશલા માતાની કુખમાં નાખો. એટલે પણ જ્યારે દેવાનંદાના કુખમાં ગયા, દેવાનંદા અને ઋષભદત્ત, એટલે દેવાનંદાને સ્વપ્ન આવે છે. પછી ફરીવાર પાછા જ્યારે એ ગર્ભહરણ થાય છે અને દેવાનંદાની કુખમાંથી ત્રિશલા દેવીના કુખમાં જાય છે ત્યારે સપના રિવર્સ જતા હોય એવું લાગે છે, ઉલટા ઓકી નાખે છે એવું. ત્રિશલા માતાને સપના આવે છે. પછી એનું પાછું સિદ્ધાંત છે કે આ બધું શા માટે થાય છે, દેવાનંદાનો કયો ગુનો કે આવું થયું. એટલે પૂર્વભવમાં દેરાણી જેઠાણીના સંબંધ રૂપે આ કરેલું તને એટલો દંડ મળે. એટલે કોઈ પણ કર્મ છે એનું કારણ હોય જ. ગોપાલદેવે લખ્યું છે કારણ વિનાના કાર્ય તે શુભાશુભ વેદ્ય. એટલે કરેલા કર્મો ભોગવવા પડે. એટલે ઘણીવાર છેતરપિંડી નાની લાગે આપણે, પણ એ જે ભાવથી કર્મ બાંધ્યા હોય એ પ્રમાણેનું ફળ સારું કે ખરાબ બહુ મોટું પણ હોય. એટલે ઘણીવાર નાનામાં નાનું દાન કર્યું હોય એવા ભાવથી તો બહુ મહત ફળ મળે. અને ઘણીવાર 25 લાખ રૂપિયાનું દાન આપ્યું હોય, તકતી મુકાવી હોય, ઝઘડા કરતો હોય, કારણ કે જાઓ માથાકૂટ નહીં કરો, પછી કે આ માથાકૂટ કરતા માટે આપો એને પૈસા. એટલે ભાવથી ન આપ્યા હોય, આપ્યા પછી પસ્તાવો થતો હોય તમે ભૂલ કરી, બહુ મોટો આંકડો લખાવી દીધો, તેનું ફળ પાછું ઘટી જાય. પાછું એ મૂળમાં તો ખાલી ભાવ પ્રમાણે જ ફળ છે. બહારની જે ક્રિયા થાય છે દ્રવ્ય ક્રિયા એનું બહુ મહાત્મ્ય નથી. ગોપાલદેવ તો ત્યાં સુધી લખ્યું છે કે કર્મબંધની વ્યવસ્થા શારીરિક ચેષ્ટા ઉપર નહીં, અંદરના ભાવ ઉપર છે. એટલે બહારથી નમસ્કારે કરતો હોય, ભગવાનની આરતી ઉતારતો હોય. બ્રહ્મચર્યજી એક મુમુક્ષુને લખેલું છે, બહુ ભાવુક હશે એટલે દાનવીર હશે, કે તીર્થંકરના સમોસરણમાં જઈ સાચા રત્નોથી પૂજા કરી આવ્યો છે આજે. એમ કલ્યાણ મંદિર સ્ત્રોતમાં છે, સાચા રત્નોથી આરતી. ઓળખ્યો નહોતો એ, અને ઘણા એમને જ ઓળખી ગયો. પુણ્યા શ્રાવક, પુણી કાતીને પૂરું કરતા. 2 જણાની માંડ આજીવિકા ચાલે, ત્રીજા મહેમાન આવે તો 2માંથી 1 ભૂખ્યા રહે. એ ભગવાન મહાવીર એના વખાણ કરેલા. એટલે આ સપના આવે છે અને નિમિત્યા ખુલાસો કરે છે મહાપુરુષ ચક્રવર્તી, ધર્મ ચક્રવર્તી કે યુગ પુરુષ જન્મે ત્યારે આગમ એંધાણ હોય. તો કૃપાલદેવના કેસમાં જન્મ પહેલાં કંઈ થયેલું વાત આવે છે. પરમ કૃપાલદેવના જન્મ અગાઉ રવજી બાપાને કોઈ ઓલિયા પુરુષે કહેલ કે કોઈ મહાપુરુષ અવતરશે. એટલે
ઘણી બધી સેવા કરેલી. સાધુ પહેલાં તો સંન્યાસી, સાધુ સંત, અતિથિ આવે એટલે ભાવથી એની સેવા કરે, એટલે અમુક જાતનું પુણ્ય બંધાઈ જાય. અને ઘણા એ રીતે વચન લબ્ધિ હોય, એ બોલે વચન સિદ્ધ થાય કે જ્યાં તેરા બચ્ચા હોયગા, આમ તે એ પણ કહેલું તો જે 2 બચ્ચા હોયગા, અને પહેલા બચ્ચા એટલે આવા હશે કે પછી એ ધર્મ ચક્રવર્તી થાય, અથવા વ્યવહારે બહુ પૈસાવાળા થાય, અથવા સંસાર છોડી દે. ગૌતમ બુદ્ધના કેસમાં પણ એવું જ થયેલું, એમ ભાખેલું. એટલે એને બરાબર રાત દરબારમાં રાખી મૂકતા પિતા કે આ બાવા ન થઈ જાય, તોય થાય પાછા. એટલે વ્યવહારે ચક્રવર્તી થાય ને ધર્મ ચક્રવર્તી થાય, ધર્મની પ્રભાવ ના કરે. પણ ટૂંકમાં આવા ઇતિહાસ હોય છે, નથી હોતું એમ નહીં, અમુક એંધાણ હોય છે. એ ગર્ભમાં આવવાનો એટલે એવો પ્રકારનું વાતાવરણ સમજાય. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ત્રિશલા રાણીના કુખમાં આવ્યો એટલે વર્ધમાન બધું વધવા માંડે, ઝાડના ફળ વધારે આપે, હરિયાળી થાય, પાક મબલખ પાકે, એવું બધું થાય. એટલે એના યોગ બળથી આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ. ઘણીવાર અમુક જગ્યાએ સત્પુરુષ હોય તે વરસાદ પડે, દુકાળ પડે જ નહીં. પછી એકાંતે વર્ષો સુધી એવું ન થાય, પણ ઘણીવાર આવું થાય પાછું, કે જ્યાં સુધી એ હોય ત્યાં સુધી અશાતા કે ઉપદ્રવ ન થાય, એ જાય. કુપાવદેવે રેવાશંકર જગજીવનની પેઢી છોડી પછી તો એવું બધું આખી પેઢીનો સાફ થઈ ગયેલું, અને ભાગીદાર બી પાયમાલી થઈ ગયેલી. જે એ સમયમાં મુંબઈમાં 4 ધનાઢ્ય હતા, એમાં એક રેવાશંકર જગજીવન હતા. પછી બધું પાછું ખાલી થઈ ગયું, હાઈકોર્ટમાં કેસ થયો ને બધું, બધા ભાગીદારો છૂટા થઈ ગયા ને એવું બધું. એટલે એક આપણે કહીએ ને વડવાની પુણ્યાયથી ચાલે છે, વડીલોની પુણ્યાયથી ચાલે છે. એટલે કોકનું પુણ્ય હોય, એના આશીર્વાદ કે શ્રાપ નહીં, એ પ્રમાણે એનું યોગ બળ હોય. એ વખતે ત્યારે હોય ત્યારે એવા અશાતા કે ખરાબ કર્મનો ઉદય થઈ ન શકે, એટલા એના પુણ્ય હોય. એ જાય પછી દિવાલ પડે. એટલે એકાંતે આ પાછું ખોટું નથી, પણ એ ચમત્કાર નથી, એનું યોગ બળ છે એ પ્રકારનું, એના એવા પુણ્ય છે કે એવું થાય. એટલે પરમ કુપાલદેવના જન્મ અગાઉ રાવજી બાપાને કોઈ ઓલિયા પુરુષે કહેલ કે કોઈ મહાપુરુષ અવતરશે. એ મહાપુરુષ આપણે આજકાલ વિચારીએ મહાપુરુષ કોઈ વૈજ્ઞાનિક થાય, કોઈ નવી શોધ કરે, પણ મૂળમાં અહીંયા તો બધી આત્માર્થની જ વાત છે. કુંડળી, ભગવાન મહાવીર કે ભગવાન રામ, બધાની કુંડળીમાં અમુક એવા ગ્રહ હોય. આ એક વિજ્ઞાન છે, એટલે આપણે કુંડળી માનવા માંડવાનું એમ નહીં. એમાં શું છે, આ કેલેન્ડર ઓફ ઇવેન્ટ્સ છે. તારીખ કેમ હોય કે સુદમાં ચંદ્ર અજવાળ્યું હોય, વદમાં અંધાર્યું હોય, કૃષ્ણ પક્ષ. એવી રીતે અમુક ગ્રહો અમુક જગ્યાએ હોય તો એ પ્રમાણે અસર થાય બ્રહ્માંડમાં, વિશ્વમાં. એ આખું વિજ્ઞાન છે. પછી વ્યક્તિગત ધોરણે પાછો જીવ ફસાય પણ ખરા, અથવા સુખી પણ થઈ જાય. પણ આવી કુંડળીમાં એ બધા ગ્રહો હોય, મંગળ, સૂર્ય, ચંદ્ર, ગુરુ, બધા ભેગા થઈ જાય એક ખાનામાં. એટલે આખું વિજ્ઞાન છે. તો કૃપાલ એટલે ભગવાન મહાવીરની કુંડળી કે ભગવાન રામની કુંડળીમાં જેવું હતું એવું જ કૃપાલદેવની કુંડળીમાં હતું. આખો એનો લાંબો ઇતિહાસ છે સાબિત થયેલો. એટલે કૃપાલદેવ ચતુર્ભુજ બેચરને વચનામૃત 27માં લખે છે કે મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠેરાવ્યા છે. એટલે આપણે તો ખાલી કૃપાલદેવ પ્રત્યે અહોબો માટે વ્યવહારિક રીતે આપણે કુંડળી જોઈએ, એમાં પણ ખબર પડે ઘણું બધું. પણ તમે શું કરવાનું, બદલાવી શકાય નહીં કાંઈ. કે ચાલો કુંડળીમાં આવો ખરાબ યોગ છે તો હું ચેતતો રહીશ, એ ચેતતો ન રહે એવી ભૂલ કરીને બેસે. એ છેલ્લી મિનિટે વેઇટિંગ લિસ્ટમાંથી ટિકિટ કન્ફર્મ કરે ને એ પ્લેન ક્રેશ થાય, અને ટિકિટ ન મળે તો જે નીકળી ગયા એ બચી જાય, જે રહી જાય એ પાછા ત્યાં ધરતીકંપ થાય ને ઘરમાં ડૂબી જાય. આવું બનેલું છે વ્યવહારમાં. અપોઇન્ટમેન્ટ લીધેલી એક પેશન્ટે કચ્છમાંથી કે આ દિવસે આપશો. મેં કીધું હા, હું અડધો કલાક 1 કલાક માટે જવાનો છું. અપોઇન્ટમેન્ટ આપીએ ત્યાંથી નીકળી ગયા. પછી આવીને ખબર પડી કે નીકળી ગયા ને એ ઘર તૂટી ગયું એનું. દેરાસર તો કેટલા ગયા, 13 સાધુ અંદર ડૂબી ગયા હતા ધરતીકંપમાં. એ મોહેન્જો દડો પછી હજારો લાખો વર્ષ પછી ખોદે ત્યારે મૂર્તિ નથી નીકળતી. એટલે કોકને એમ થાય ચમત્કાર થયો. ચમત્કાર કાંઈ નથી થયો. એ ધરતીકંપને લીધે, દાવાનળ ફાટ્યો એને લીધે, સુનામીને લીધે એવી તારાજગી થઈ હોય પછી પાછું ખોદકામ કરીએ ત્યારે નીકળે. ચમત્કાર કાંઈ છે જ નહીં. પછી કોઈ મોટા સંન્યાસી બાવા ભાવથી એ પણ કહે કે આ મૂર્તિ ચમત્કારિક છે. બધી જ નાનામાં નાનું ચિત્રપટ કુપાલદેવનું નામ જ ચમત્કારિક છે, તો ભગવાનનું નામ જ ચમત્કારિક છે. પછી એ સોનાની મૂર્તિ નીકળે,
પથ્થર નીકળે એ ત્યાં હોય તો પથ્થર કંઈ ઓગળી ન જાય. એટલે આખું કેલેન્ડર ઓફ ઇવેન્ટ્સ કે આમ થશે એ અટકી ન શકે. એ કુંડલી કે બદલે નહીં. એટલે આપણે તો કુંડલી એવી રીતે જોવાની નથી, પણ આવી વસ્તુ જાણીને આપણને કોપલ ઉપર અહોભાવ આવવો જોઈએ. એટલે જ્યારે એમણે મુંબઈમાં જાહેર અવધાન કર્યા એટલે શતાવધાન બધા જોવા આવેલા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મોટા મોટા ભણેલા લોકો, સંસ્કૃતના પંડિત, સ્કોલર બધા, કે આટલા અવધાન કરે છે, એટલી નાની ઉંમર છે. અને એ તો બધા મહારાષ્ટ્રીયન, મરાઠી મુંબઈના 10 વિદ્વાનો ભેગા થયા. એમાં મુખ્ય ગોવિંદ જનાર્દન બોરકર એનું નામ છે, એ વખતના દાદરના હતા મુંબઈમાં, ઉર્ફે ગજાનન કલિકર મહારાજ. એણે આખી કુંડળી બધા બેઠા અને એ મુખ્ય મહારાજ. એ 10 કોઈ કુપાલદોના સગાવાલા નહોતા, કોઈને વિતરાગનો ધર્મ કંઈ જોતો નહોતો, પંડિતો તરીકે આવેલા. કોઈ જોઈએ તો ખરા, એમાંથી આ બધોય કોઈઓ વિષયાનું રાગી જે શ્લોક પૂછેલો સંસ્કૃતનો, આવા કોઈ પંડિત જ હતા, એક એક અક્ષર આપેલો, અને કોપાલદેવ આખો શ્લોક રચી દે ખાનાપુરીને, કે આ મહાત્મા શંકરાચાર્યનો મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. સંસ્કૃત શીખ્યા ક્યાંથી હોય? શીખ્યા હોય તો ભૂલી ગયા હોય. એટલે પછી જોયું કે આપણે કુંડળી તો માંડ્યા ને, શું છે આ કોણ છે? બધા ભેગા થયા. મુંબઈના 10 પ્રસિદ્ધ વિદ્વાનો અને જ્યોતિષ વિદ્યાના પંડિતોએ ભેગા મળી તેની કુંડળી બનાવી આ ભાવ સાથે કે જોઈએ તો છે આ શું લઈને આવ્યા છે, આ દેવી પુરુષના ભાવિ ગર્ભમાં શું છે. આ 10 વિદ્વાનોમાંના એક શ્રી ગોવિંદ જનાર્દન બોરકર દાદરના મુંબઈના રહી છે. પરમ કુપાલદેવની જન્મકુંડળી તપાસી અને પછી એણે સંસ્કૃતમાં એનો ફળાદેશ આપ્યો છે. આખો ફળાદેશ છે મારી અંદર, કે આ કુંડળીમાં આમ હોય તો આમ, આમ હોય તો આમ, આમ હોય તો આમ. કુપાલદેવને મરાઠી ના આવડે એ રીતે, એ લોકોને કોઈને ગુજરાતી ના આવડે, ખાલી કુંડળી. કુપાલદેવ સમય આપ્યો છે કે કુંડળી આપી હશે. કુપાલદેવને તો જ્યોતિષનું જ્ઞાન હતું જ, તો કે આમ છે. તલસ્પર્શી અભ્યાસ કરીને લંબાણપૂર્વક ફળાદેશ લખી જણાવ્યો. ખંભાતના ત્રિભુવન માણેકચંદને જ્યોતિષશાસ્ત્રનો બહુ રસ. ડગલામાં જ્યોતિષનો ફળાદેશ કહેવાય, કે આમાં શું થવાનું છે, લઈને જ ફરતા હોય બધાનો, પોતાનો અને બધાનો. પછી કુપાલદેવને મળ્યા એટલે કુપાલદેવ કે આ શું છે, ખીચામાં કાઢી. એમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ત્રિલોકસારમાં ઘણું બધું એવું છે કે અમુક વિદ્યા ફોરવે અને એવા કારણ કાર્યના સંબંધો તો સાચું બી પડે. કુપાલદેવ અનંત કાળ પરિભ્રમણ કરશે, તરત વર્તારો ફાડવા ગયો કે હું. ત્રિભુવન કાકા મગન બાપા બતાવે કે અહીંયા બેસતા અમે આ બાકડા ઉપર, વડવા, અગાસ, ખંભાત, એ તો બહુ જીવ્યા. કુપાલદેવની નાની ઉંમરે દેહ છૂટી ગયો. પછી મેં ત્યારથી નક્કી કર્યું હવે જ્યોતિષને હાથ નહીં લગાવું. એવી રીતે મોક્ષમાળા બીજી આવૃત્તિ, જેને ફેરફાર કરવાની છૂટ હતી, એ મનસુખ કિરચંદ મહેતા, એ પણ કુંડળીના અભ્યાસી. જૈનના ઘણા સાધુ આચાર્યો બધા બહુ અભ્યાસ કરે કુંડળીનો, કેમ કે ગૂઢ વિજ્ઞાન છે ને, એટલે આનંદ આવે, રહસ્ય આવે ને એક પ્રકારે આકર્ષણનું કારણ થાય ને બધા વળગે એને. અત્યારે એવા જ્યોતિષો છે, મોટા મોટા સાધુ આચાર્યો, એને બધા લાઈન લાગે રવિવારે. એમાં સાચું પડે કદાચ વ્યવહારે, એ સારું હોય એટલે રાજી થાય, ખરાબ સાચું પડે તો એ કુંડળી બતાવીને કે તમારો પગ ભાંગવાનો છે, તો પછી એ કંઈ અટકે નહીં કે હું ડ્રાઇવિંગ નહીં કરું. ડ્રાઇવિંગ ન કરે એટલે જે પડ્યો હોય ને, રિક્ષામાં બેસે ને પછી રિક્ષાનો એક્સિડન્ટ થાય, પગ ભાંગી જાય, ડ્રાઈવરને કાંઈ ન થાય. એટલે એ રીતે કુંડળી વાપરવા નથી. ઘણા આવું સાંભળીને કે કુપાલદેવની કુંડળીમાં આવા ગ્રહ હતા, એટલે આપણે તો આમાંથી સમજવા. કુપાલદેવે તો પછી ઠેર ઠેર ના પાડી છે વચનામૃતમાં સૌભાગભાઈને, કે જ્યોતિષના પ્રશ્નોના જવાબ સાંભળીને જે જીવને આનંદ આવે છે એ પરમાર્થના પાત્ર થવાને દુર્લભ છે. એટલે આપણે તો છોડી જ દેવાનું. પણ આ અહોભાવ માટે જો એ મનસુખ કિરચંદ મહેતાએ કુપાલદેવની કુંડળી દોરી, અને અત્યારે અગાસમાં રાજમંદિરમાં લટકે છે એ કુંડળી, એ મનસુખ કિરચંદ મહેતાએ દોરી છે, હજી લટકે છે ચિત્રપટની બાજુમાં. શાસ્ત્રોક્ત રીતે કુંડળી માયના જુદા જુદા યુગોનું સંસ્કૃતમાં વિસ્તૃત વિવેચન કર્યું અને પ્રકાશ્યું કે આ કુંડળીમાં સ્થિત ગ્રહો તો પરમેશ્વરની કુંડળીના છે. જેવી કુંડળી ભગવાન રામની હતી એવી જ કુંડળી છે આ. એટલે એમાં અમુક સ્થળે ગુરુ હોય એટલે એમાં હોય કે ઘણા બધા કર્મ ખપાવશે. અમુક સ્થળે બુધ હોય અને ગુરુ હોય એટલે કે આ બહુ હોશિયાર થશે, જાણકાર થશે, સુખી થશે. અને આ કુંડળીમાં તો પછી ઘણા બધા યોગો છે. આપણે કંઈ કુંડળી શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો, પણ અમુક જે મુદ્દા છે કહું છું. જેવી કુંડળી રામની એવી જ આ બીજા રામ કે મહાવીરની હતી, થોડીક વિશેષતા હતી. અને ટૂંકમાં અહોભાવ થાય એટલે કહું છું,
આ કુંડલીમાં ચંદ્રચૂડ, મયુર, શ્રી વત્સ, પારિજાત, મુક્તાદામ, મૃગરાજ અને 7મો અમર અને 8મો ફળ નામનો યોગ હતો. અને આ યોગો અને તેનો ફળાદેશ તો નોંધ્યો છે લંબાણપૂર્વક કે આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય. કે સંસારી અવસ્થામાં પણ મોટા યોગીઓને જે દુર્લભ છે એ શક્ય બને એને. એટલે ભવની આરાધના પછી ત્યાગ વૈરાગને લઈને મન સંયમિત રાખી શકે અને આત્માનું ઓળખાણ થાય. આ કુંડળીવાળા જીવને ગૃહસ્થ વ્યવહારમાં આવું થાય. અને ઓલા બધા મરાઠી જ્યોતિષે લખ્યું છે કે મહત તપ પછી જે યોગીઓને પ્રાપ્ત થાય આ જીવને ગૃહસ્થ વ્યવહારમાં પ્રાપ્ત થાય. એ લોકોને કંઈ વિતરાગના ધર્મ સાથે સંબંધ નહોતી. એ તો બધા વેદાંતી, વૈષ્ણવ, શિવપંથી. એટલે વ્યવહારે વિચારીએ તો કૃપાલદેવની દશા અધધ હતી. જે સુખ સંન્યાસીઓને સમાધિસ્થ ચિત્તથી ભવની આરાધના પછી પ્રાપ્ત થાય છે તેવું સુખ આવા માણસને ગૃહવાસમાં રહ્યા થતાં સુખેથી પ્રાપ્ત થાય છે. કૃપાલદેવ લખ્યું ને, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. ઘર અને વન અમને સરખું જ છે. એટલે આપણે તરત જ એમ થાય તો વનમાં કેમ ન વયા ગયા? પણ એ ઉદય પ્રયોગ તો આખો શાસ્ત્રીય શબ્દ છે અને આપણને સમ્યક દર્શન થાય પછી ઉદય પ્રયોગ ખબર પડે થોડું ઘણું. તો આપણે ઉદય પ્રયોગમાં છીએ બધા અત્યારે, પણ આપણે કર્મના નચાવે નાચીએ છીએ. જ્ઞાની ઉદયમાં છે, એને હર્ષ, શોક, રાગ, દ્વેષ નથી થતો. છે તો બધા કર્મને આધીન. રામ, કૃષ્ણ, કૃપાલદેવ, તમે ને અમે. એને મોહ ન થાય, આપણને મોહ થાય. એને દુઃખ ન થાય, આપણને દુઃખ થાય નાની નાની વાતમાં. આપણે નિમિત્તવાસી જીવો છીએ, એને નિમિત્તની પણ અસર ન થાય. એટલે પરણીને પણ એ નૈષ્ટિક બ્રહ્મચારી હોય અને આ ન પરણ્યો હોય તો એનું મનમાં શું છે એ જાણે ને કેવળી જાણે. એટલે કુંવારા એટલા બ્રહ્મચારી ન સમજવા, એ કહેવત છે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સહેજે સહેજે બધું પ્રાપ્ત થાય એ રીતે છે. જ્યોતિષમાં આ જ્યોતિષીઓમાંથી કોઈ પણ પરમ ગૌરવના સગા સંબંધી, જાતભાઈ કોઈ જૈન હતા જ નહીં. નાથભાઈ એક ભાષાના, એક ગામના કે એક ધંધાના નહોતા. બધા જ મહારાષ્ટ્રના મરાઠી બ્રાહ્મણો હતા, જેઓ અવધાન જોઈને હેરત પામ્યા અને કુંડળી તપાસવા ઉત્સુક બન્યા. એટલે આ બધી સાબિતીવાળી ચીજ છે આવી. આમ વ્યવહારિક છે કુંડળીને બધું. એનાથી એક કૃપાલદેવની દશા ખબર પડે, અધધ થાય. એટલે શ્રદ્ધા વધે, આપણી પ્રતીતિ વધે. પરમ કૃપાલદેવે સ્વયં લખી જણાવ્યું છે કે પોતે બીજા મહાવીર છે, વિદ્યમાન વીર છે. એને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન હતું, પછી તો નષ્ટ વિદ્યાનું જ્ઞાન એ શીખેલા. એ વખતે આ વિદ્યા ખાલી એક જ જણને આવડતી હતી ઉત્તરમાં. પંચોળી નામના જ્યોતિષે પછી કયું મોરબી અમને શીખવાડો? કૃપાલદેવ કે આ શીખવાય એમ નથી. આની ક્લાસ ન હોય, આની સ્કૂલ ન હોય, આના કોચિંગ ક્લાસ ન હોય. એ આત્મા નિર્મળ હોય ત્યારે જ આ થાય. એટલે બધું ગોખીને કે પાકું કરીને ન થાય. PhD કરવાવાળા તો કેટલા છે અધ્યાત્મમાં? આનંદજી મહારાજ ઉપર, દેવચંદજી મહારાજ ઉપર, કૃપાલદેવ ઉપર, જૈન ધર્મ પર, ફિલોસોફી. તો વધારે ડિગ્રી હોય કે સંસ્કૃત શીખી જાય એટલે સમકિત થઈ જાય, કે PhD થઈ જાય એટલે સમકિત થઈ જાય, એવું નથી પાછું. થાય પણ ન પણ થાય. એક ક્ષયોપશમ એમાં વાપરે તો થાય. 139માં પત્રમાં કૃપાલદેવ લખેલું છે કે એક ક્ષયોપશમ એ 14 પૂર્વનું જ્ઞાન એ આત્માર્થે વાપરે તો પોતાનું ને બીજાનું એ કલ્યાણ થાય. વાપરે તો. સામાન્ય રીતે માથે કોઈ ન હોય એટલે આ બધું શુષ્ક જ્ઞાનમાં પરિણમે. પછી ઉલટાનું લસરી પડે છે. એટલે કૃપાલદેવ તો ત્યાં સુધી કહેતા કે જે એમ સમજે છે કે હું બધું સમજું છું એ ઠગાયા છે, છેતરાણા છે. પણ બધી સાદી ભાષામાં કહેતા ભણેલા ભૂલકા છે અને ભોળાબાળા અભણનું કામ થઈ જશે. તો ચરોતરના પ્રદેશમાં એમ લાગે અમને વાંચતાય નથી આવડતું. ત્યારે તો વાત કરતો આત્મસિદ્ધિ બધા પાકી કરતા. કોઈ લખતા વાંચતા આવડતું નહીં એવા હોય ઘણા, પણ આખું ગાતા હોય. 20 દુઆ, યમ નિયમ બધું વાંચતા ન આવડતું એને ગુજરાતી, પણ બધું મોઢે હોય, મુખપાઠ. એટલે મુખપાઠ કરવાનું બહુ હતું. હવે તો બધું પેન ડ્રાઈવમાં અને CD જ આવી ગયું બધું કોમ્પ્યુટરમાં. એટલે કોઈ પાકું કરતું જ નથી કોઈ. હવે તો વાંચવાનો જમાનો વયો ગયો. હવે બધું આવા રીતે જ જોઈએ છે બધું. એટલે પુસ્તકો પણ ઓછા વપરાય છે હવે, આ ઇલેક્ટ્રોનિક સાધનો આવ્યા એટલે પરમાત્મા સ્વરૂપ આ છે. આ જ વાત આપણે કહેલી વાંચનમાં કે
અમારા મને વિતરાગમાં ભેદ નથી, અમારા મને મહાવીર દેવમાં ભેદ નથી, માત્ર પેરણનો ફેર છે. લલ્લુ ઝવેર અને નગીનભાઈ પર્યુષણ પછી છૂટા પડતા હતા વઢવાણમાં. ફરી મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, એટલું ખ્યાલમાં રાખજો, અમારામાં ને મહાવીર દેવમાં ફરક નથી. એક જ વાર ખાલી કહ્યું એક જગ્યાએ તોય બસ થઈ ગયું. કેટલા પ્રસંગ છે, લખીને આપ્યું છે તો. અને વચનામૃત 255ના તો છેલ્લા પેરેગ્રાફમાં ગોપાલદેવે કહ્યું છે 8 વાર કે અમે ભગવાન છીએ. અમારો દેશ હરી છે, અમારી દિશા હરી છે, અમારો દેહ હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારી જાતિ હરી છે, અમારો કાળ હરી છે, અમારું સર્વસ્વ બધું હરી જ છે. પણ હમણાં મંદ યોગને અસર થાય અમારી દશા નથી, એ પત્રમાં લખ્યું. એટલે એક જ પત્ર કે એક જ લાઈન કે એક જ વાક્ય ગોપાલદેવ સાચી શ્રદ્ધા થવા માટે પૂરતું છે. એટલે કહે છે મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. પણ તોય જીવને આપણે અનંતાનુમંદી કશાય હોય એટલે આ બધું વચમાં આવ્યા સ્પીડ બ્રેકર તરીકે શ્રદ્ધામાં અટકાવે. શ્રદ્ધા ન થવા દે. ભગવાન મહાવીર જેવું જ અહીંયા હવે બાળપણ, એમાંય ભગવાન મહાવીરનું બાળપણ અને ગોપાલદેવનું બાળપણ. ભગવાન મહાવીરનો બાળ વર્ધમાનનો પ્રભાવ નિહાળવા અને લોકોને બતાવવા ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લે છે, એમ શાસ્ત્રમાં વાત છે. લોકોને ખબર કેમ પડે કે આ યુગ પુરુષ કે ચમત્કારિક અલૌકિક દેવાંશ નર છે. બધાની સાથે સ્કૂલમાં બેસે ઉદયપુર કે ભગવાન, એટલે મહાવીર સ્વામીને સ્કૂલે બેસાડ્યા ત્રિશલા રાણી, એ ભણવા જાય. એટલે ઇન્દ્ર અવધિ જ્ઞાનથી ખબર પડે એને. એટલે બ્રાહ્મણનું રૂપ વૈક્રિય કરી નિશાળમાં આવી બાળવર્ધમાનને પ્રશ્નો પૂછે છે. એટલે કોને આવડતા હોય, કોઈને આવડે નહીં, પછી માસ્તરને પૂછે. માસ્તરને મહાવીર સ્વામી બધા સડસડાટ જવાબ આપે. એટલે લોકોને તો ખબર પડી, એ તો બધા છોકરા હોય, માસ્તરને ખબર પડે, પછી વાત ફેલાય. આપણને ખબર પડી કે વર્ધમાન મહાવીર જ્યારે સ્કૂલમાં બેઠા હતા ત્યારે આવી રીતે જવાબ આપતા હતા. એટલે ગોપાલદેવની ઓળખાણમાં કામ આવે ને આ પ્રસંગ. એટલે શાસ્ત્રમાં પછી લખાય આવું. સડસડાટ ભગવાન મહાવીર જવાબ આપે છે અને વર્ધમાનની પ્રતિભાથી શિક્ષક પણ પ્રભાવિત થાય છે. અહીં ગોપાલદેવને નિશાળે બેસાડ્યા એટલે શિક્ષક શીખવાડે. એકડો ઘૂંટાવે, બગડો ઘૂંટાવે, કલમનો એવું ઘૂંટાવે, પાટીને પેન લઈને જવાનું. હમણાં સુધી એવું જ હતું. હવે તો યંગ જનરેશન ખબર. હું પોતે પાટી લઈને ગયો છું ભણવા માટે. પરીક્ષા લે નહીં, એ એન્યુઅલ એક્ઝામે વાર્ષિક પરીક્ષા એ પાર્ટીમાં જ હોય. ગણિતના દાખલા એ સબમિટ કરી દેવાની પાર્ટી. સાયન્સ વિદ્યાર્થી શનિવાર હોય એટલે શનિવાર રવિવારે એ ક્લાસ ટીચર જોવે, પછી માર્ક આપે. દાખલા 3 કે 4 દાખલા આગળ પાછળ ગણવાનો હોય અને ઉપર પટ્ટી ચોંટાડવાની હોય, કોને નામ લખવાનું હોય. એ માર્ક મૂકે, સોમવારે પાછી મળે આપણને માર્ક સાથે. પછી બીજી પાછી ફરીવાર પરીક્ષા હોય, એ પાણીથી સાફ કરીને ફરીવાર એમાં લખવાનું, ફરીવારે સબમિટ કરવાની. તો ગોપાલદેવ કે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. એટલે એના ટીચર જે હતા એ ગોપાલદેવ રાવજી બાપાને પૂછે છે ઘરે બધું ભણાવીને મોકલો જ કે શું આને? તો કે પાટીને પેન હજી કાલે તો લીધું કે અમે. પાટી એટલે સ્લેટ હજી હમણાં જ ખરીદ્યું છે કે ઘરે. અને અમે રાવજી બાપાએ ખાસ રસ લીધો જ નથી શીખવાડવાનો. પંચાણ બાપા મંદિરે લઈ જતા હતા, કંઠી બંધાવેલી ને એવું બધું. રાવજી બાપાની કંઈ વાત જ નથી બાળપણમાં. આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. શિક્ષક રાવજી બાપા પૂછે છે કે તમે એમને ઘેર ભણાવીને મોકલે છે કે શું? અરે એને પાટી એટલે સ્લેટ ને પેન કાલે જ લાવી આપ્યા છે. પછી તો 4 ચોપડી ભણ્યા, એટલે 2 ચોપડી સ્કૂલમાં ભણ્યા, પછી ઉઠી ગયા. અને 2 ચોપડી પછી એમ જ જાતા, બધું સાંભળે. એકવાર સાંભળે એટલે યાદ, એકવાર વાંચે એટલે યાદ. એટલે કક્કો બારાખડી શીખ્યા હોય એટલે નિમિત્ત જોઈએ બધું આવડી જાય પછી. એટલે અલ્પ પ્રયાસે બધું થાય. પોતે પણ લખ્યું છે લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. એ જ વસ્તુ સૂચવે છે કે નક્કી પૂર્વભૂ હોવો જોઈએ. પોતે કવિતા લખી છે ને કે આટલી નાની ઉંમરે તત્વનો બધો બોધ થયો છે, વ્યવહારિક બોધ જ ના થાય આટલી ઉંમરે. નક્કી પૂર્વભૂ હોવો જોઈએ. એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ. આવો બોધ તને થયો તો પૂર્વભૂ ન હોય એમ કેમ? હોય જ, નહીં તો જ્ઞાન આવે ક્યાંથી?
પછી તો 4 ચોપડી ભણ્યા. ભણતર જ્યારે પૂર્ણ કરી તે જ શિક્ષકને, જેણે આખું પાઠ્યપુસ્તક શીખવું, એ માસ્તરનું ઇન્ટરવ્યૂ છે, એણે મને લખ્યું છે કે મને પછી બધું શીખવાડ્યું 7 ચોપડી. અને વાઘજી દરબાર ત્યારે આવેલા પરીક્ષા લેવા માટે. આવા રાજા આવે કે ઠાકોર આવે, વાઘજી દરબાર આવેલા. એણે પછી પરીક્ષા લઈને લખાણમાં આપ્યું છે કે અમારી આગળ સમય નથી, એટલે 1 થી 4 બધા ધોરણની પરીક્ષા નહીં લઈએ, પણ આ 2 ધોરણની લઈ લઈએ છીએ. અને એમાં આ છોકરો આસિસ્ટન્ટ માસ્ટર તરીકે અમારા હિસાબે બરાબર છે, એને એ પદવી આપવી જોઈએ. એના સ્વ અક્ષરમાં એ વાત છે, અને સહી કરી છે વાઘજી દરબાર આ તારીખને. એ મૂળ પત્ર ઓરિજિનલ હજી છે, એની કોપી એ પણ આપણે અવધાનમાં મૂકેલી. નિડરતા. નાનપણમાં રમતા રમતા સર્પ આવ્યો, તેને પકડીને ભગવાન મહાવીરે ફેંકી દીધો. આખી લાંબી બધી ઘણી બધી કવિતા છે. આમળી પીપળી રમે, ઝાડ ઉપર ચડે અને પછી ટીંગાને ડાળી ઉપરથી ઉતરી જાય. સાપ આવે છે, બધા ભાગી જાય છે, બધા ત્રિશલામાં તેને કહેવાય જાય છે કે સાપ આવ્યો છે. ભગવાન મહાવીરે સાપ એટલે સાપ વેકરી લબ્ધિથી દેવ પરીક્ષા કરવા આવે, ઉપાડી ફેરવીને ફેંકી દીધો. પછી બધી ઘણી લાંબી વાત છે, બધા રૂપ બદલાવે, હેરાન કરે. અહીં બાળરાજ, વવાણ, એ બધું આપણે ચમત્કારિક લાગે, પણ આ ડર ન લાગે એટલી નાની ઉંમરે એ તો પ્રસંગ બનેલા છે. વવાણિયાના ભાટિયા ગોપાલદેવ સાથે, ગોપાલદેવ સાવ નાની ઉંમર જાય છે, દૂર બધી મશાલ ભડકા બળે છે. એટલે આમે સૂર્યાસ્ત થાય એટલે પેલા ભૂતની વાત હોય, સ્મશાનની આજુબાજુમાંથી ભૂત નીકળે ગઈ. એમાં સૂકા ઝાડના પાંદડાનો ખડખડાટ અવાજ આવે એટલે ભૂત આવ્યું, એમ કંઈ ખખડે એટલે ભૂત આવ્યું. એ બતાવે કે આ બધા ભૂતાવળ દેખાય છે કે દૂર. એટલે ભાટિયા ડરવા માંડે. એટલે ગોપાલદેવ કે કાંઈ ભૂત ભૂત નથી, તમે અહીંયા ઊભા રહ્યો. કે એ ભાટિયા ઊભા રહ્યા, ગોપાલદેવ જાય છે ત્યાં ખુલાસો કરવા માટે. ખાલી કે નથી તો એમ કેમ માને? મશાલધારી ડાગુઓ બધા મશાલ લઈને, ત્યારે ઇલેક્ટ્રિસિટી ક્યાં હતી, એટલે મશાલ લઈ અને કબ્રસ્તાનમાં દાટવા જતા હતા મૈયત લઈને. ત્યાં જે એવા ગોપાલદેવ ખુલાસો કરે છે કે આ બધા મુસલમાન ભાઈઓ, આ બધા ડાગુઓ છે, કબ્રસ્તાનમાં કોઈને મૈયતને કબરમાં દાટવા જાય છે. પછી ભાટિયાને આમ બેઠી જાય. અવડો નાનો છોકરો એ ભૂતાવળ. અત્યારે હજી કોકને કઈ આ વાત સાંભળ્યા પછી વવાણિયા કે આવી રીતે અંધારામાં રાત્રે આ બધા ઝાડ ને સ્મશાન હોય, રાતના 11 વાગે આંટો મારી આવતો. અત્યારે લાઇટે છે સ્મશાનમાં બધી, બધા ફોટા છે ને ઘણું બધું છે. જઈને આંટો મારવો તો આમ થાય કે ક્યાંક ભૂત વળગશે તો. ભૂત એટલે પાસ્ટ, ભૂતકાળ, પાસ્ટ એ થઈ ગયું. એ કેવી રીતે વળગે અત્યારે પ્રેઝન્ટમાં, વર્તમાનમાં? ભૂતની વ્યાખ્યા જે છે કે પહેલાં હતું એ ભૂત. ક્વચિત કોક શાસ્ત્રીય સિદ્ધાંતમાં બધું છે કે એ પણ એક યોની છે, ત્યાં જાય અવગતિએ જે ગયો હોય ખરાબ કર્મ લઈને, એમ નરકમાં જાય, દેવલોકમાં જાય, તિર્યંચમાં જાય, એમ ભૂત બને. પણ ક્વચિત ક્યારેક એવું હોય. મૂળ તો ડરથી ન જ. અને ભૂવા ભૂત કાઢે એમ ખબર છે વિદ્યાર્થી, ભૂવા ભૂત કાઢતા નથી, ભૂવા ભૂત નાખી દે વેમ કરાવડાવીને, ન હોય તોય આખી જિંદગી પછી આવકનું સાધન છે. એ ભૂવો તો દેવીથી નથી ડરતો ને ભૂતથી નથી ડરતો, પણ એને આજીવિકાનું સાધન થાય પછી. અને ભોળા બાળા જીવો ડર ના મારે. અમે બધા સુખ માટે આર્ત ધ્યાનમાં જોઈએ, બધા દુઃખી જ છે. આખા લોકમાં તનુધારી, દેહધારી કોઈ સુખી છે જ નહીં. ક્યાંક ને ક્યાંક તો જોતું જ હોય. શરીરનું સુખ, પૈસાનું સુખ, આબરૂનું સુખ, સંતાનનું સુખ, ક્યાંક ને ક્યાંક તો જોતું જ હોય. આખો લોક, ગોપાલદેવ લખ્યું છે ને 213માં, આધિ વ્યાધિ ઉપાધિથી બળતો જ હોય. એકાંત દુઃખે જરીએ લોય. આ તો આગમનું વાક્ય છે. તનુધારી, જેને શરીર ધર્યું, તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખિયા રહે. દુઃખી જો ક્યાંક ને ક્યાંક તો જોતું જ હોય. જેને કાંઈ ન જોતું હોય એ સમકીતી હોય, યોગી હોય. 2 જ જણા સુખી છે, એક સિદ્ધ અને જેને બેફાડ આત્મા અનુભવ્યો છે એ. અને આમ સમજવા માટે કાં જેને કંઈ આત્મા માનતો જ નથી એને કંઈ કર્મની ડર જ નથી કાંઈ, એટલે બેફામ જીવે છે, એ પણ સુખી છે. એ રીતે કે આ બહુ મીઠા તો પરભવ કોણે જ દેઠા થાય જ કેવી રીતે?
એને આ શરીર જ દંડ તરીકે મળ્યું છે, દંડક. 4 ગતિ 24 દંડક ક્યાંય પણ જાય સિદ્ધશિલા સિવાય, એ એને કરેલા કર્મ ભોગવવા માટે, બહુ તો શુભ ભોગવવા માટે, પણ શુભ પછી પાછા અશુભે આવે ને, એટલે સુખી હોય જ નહીં તનુધારી. અપેક્ષાએ તીર્થંકર પણ શરીરરૂપી જેલમાં છે અત્યારે. એટલે નમો થોડોમાં આવે છે બીજાનો તો, સિદ્ધિ ગઈ નામ દેઈ ઠાણમ સંપોમ કામણમ, એ પદની વાટ જોવે છે કે ક્યારે અમે ત્યાં જાય. આવે અત્યારે ઉપદેશ આપવાની ઈચ્છા નથી, ઉદયપૂર્વક આપે છે. અહીંયા શું કરવું છે હવે? એને રેતીમાંથી તેલ કાઢવું નથી. જેને રેતીમાંથી તેલ કાઢવું છે આપણે જેવા બધા એ દુઃખી છે. એટલે આમ તો આ સમજાય એવું છે, જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ આ બધું સમજાય ધીરે ધીરે. પણ સમજાઈ જાય એટલે શમાઈ જાય, એમનામ સમ્યક દર્શન, એમનામ મોક્ષ. એટલે આ નિડરતા, જ્ઞાન. તીર્થંકરને તો જન્મથી જ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન હોય એ નિયમ છે જૈન આગમમાં. એટલે શાસ્ત્રોક્ત રીતે આ જ્ઞાન તો લઈને આવેલા જ તીર્થંકર ભગવાન મહાવીર. આપણે પહેલા મહાવીરને બીજા મહાવીરની વાત કરીએ છીએ. અને મન પ્રયોગ જ્ઞાન એટલે બીજાના મનના ભાવ જાણવાની વાત. દીક્ષા લે તીર્થંકર ત્યારે થાય. કૃપાઉદેવ પોતે જ લખે છે 450માં, અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી, એટલે સંકિત લઈને આવ્યા છે. આટલું થઈ ગયું. અજ્ઞાન નથી એટલે જ્ઞાન છે, એટલે સંકિત લઈને આવ્યા છે. હવે કયું સંકિત? બધા ભાંગા છે. ક્ષયોપશમ સંકિત, ઉપશમ સંકિત, શાયિક સંકિત. તો 201માં કુપોલદેવ લખ્યું પછી કે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, બેફાટ આત્મા અનુભવાય. કહેનાર પુરુષ સાચા છે, આત્મા હોય એ પરોક્ષ છે, એટલે ઇનડાયરેક્ટ શ્રદ્ધા થાય. બુદ્ધિથી ને હું માનું છું એમ નહીં, એને ખરેખર અહેસાસ થાય. આપણને કેમ અહેસાસ છે કે ગોળ ગળ્યો હોય, ન ખાય તોય ખબર હોય ગોળ ગળ્યો હોય. પછી એનો સ્વાદ કેવો હોય તો ધીરે ધીરે પછી ભૂલી જાય, ભાઈ કોલ્હાપુરી ગોળનો સ્વાદ આવો હોય, પણ ખબર હોય આમ પાછો ફરીવાર આવે તો ખબર હોય કે આ કોલ્હાપુરી જ ગોળ છે. કાળા રસનો ગોળ હોય, કાળો, સફેદ, પીળો, એને અનુભવમાં એકવાર આવી ગયું છે, પછી કદાચ ભૂલી પણ જાય કે ઝાંખું થઈ જાય, પણ ફરીવાર આવે તો ખબર હોય. પછી જ્યારે સાક્ષાત અનુભવ થાય, આત્માનો અનુભવ થાય, 201માં લખ્યું છે એમ. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. મહાવત 30 ગુરુવાર સંવત 1947, આ બધું લખીને આપ્યું છે. કુપોલદેવના હસ્તાક્ષરના પત્રો છે આ. આક્ષાયિક સંકિત, બેફાટ આત્મા અનુભવવાનું. પછી કોને પૂછવા જવાનું છે? ચાખી લીધો, વ્યવસ્થિત રીતે ચાખી લીધો, પછી ગોળ ગળ્યો કે નહીં કોઈને પૂછવું પડે? આ અનુભવ, આ ક્ષાયિક સંકિત. ક્ષાયિક એટલે જડ મૂળથી નીકળી ગયું છે કર્મ, એ પછી ફરીવાર એમાં ફેરફાર ન થાય. ઉપશમ સંકિત, ઉપશમ એટલે દબાયેલું છે, દબાયેલું હોય પછી નિમિત્તવાસી જીવ છે. પાછું ઘણીવાર 5 ઇન્દ્રિયના વિષય, મનના એવા વિષય એવો કુસંગ થાય તો ઘણીવાર ગાડી ઉતરી જાય પાટા ઉપરથી. પછી પાછો સત્સંગ સમાગમ મળે તો પાછું પાટે ચડી જાય. પાછી ક્ષાયિકમાં પછી ઉતરે નહીં, એકવાર થયું એટલે છાપ લાગીએ. કદાચ બીજા ભવે જાય તો પણ પછી આમ નિયમથી ક્ષાયિક સંકિતને એ જ ભવે મોક્ષ થાય, કાં બીજે કાં ત્રીજે ભવે થાય, અને જુગલિયાનું આયુષ બાંધ્યું હોય તો ચોથે ભવે થાય. જૈનેતરમે છે, ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચગર અવતરે, અંતે સંતના સંત. નરકમાં પણ જાય. ક્ષણિક રાજા ક્ષાયિક સંકિતની શ્રદ્ધા સહ ગયા છે. કર્મ બધા ખપાવીને, નાહી ધોઈને, શુચિ થઈને, પવિત્ર થઈને તીર્થંકર રૂપે જન્મશે. વ્રત નહીં, પચકાણ નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે. આગમની વાત છે, શ્રેણિક ઠાણંગ જોઈ લો. શ્રદ્ધાનું આ બળ છે. એટલે આ ભવે ખાલી કુપોલદેવ સાચા છે, શ્રદ્ધા થઈ ગઈ, ત્યાગ વૈરાગ બધું છૂટશે, આખો સંસારી છૂટશે. એટલે કુપોલદેવને ઓળખવામાં વધારે મહેનત કરવાની. નાની વસ્તુના નિયમ કરતા અભક્ષ ખાવાના જ નથી, રાત્રિ ભોજન છોડાય તો છોડવાનું જ છે, પણ ક્રિયા કરતાં શ્રદ્ધાનું બળ વધારે છે. કોઈ પ્રભુજી આગળ આવ્યો, મારે ત્યાગ લઈ લેવો છે તમારી પાસે. પ્રભુજી કે આ કેમ લાંબો નખ થયો છે કાપી નાખીએ, કે લાંબા વાળ છે કે કાપી નાખીએ, કે
જ્ઞાનીની દ્રષ્ટિએ જે સાચું નથી એ સાચું ન માનવું, એણે માન્યું છે માનવું, આ કર બાકી બધું થઈ જશે અવસર. કેમ કે સંસારમાં રહેવું કે ન રહેવું, ધંધો કરવો કે ન કરવો, આ તો પૂરું પ્રારબ્ધ યોગે છે. એટલે ન કરવો તો કરવો જ પડે. એ પૈસા ન જોતા હોય અને એના નસીબમાં હોય તો આપણે નથી કહેતા કે અલ્લાહ દેતા તો છપ્પર ફારકે રહેતા હોય. એટલે 2 કલાક કામ કરવાવાળો લાખો કરોડોપતિ હોય અને 12 કલાક કામ કરવાવાળો માંડ પેટ ભરતો હોય. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે એ મળે જ, પછી જ છૂટે. જાય ક્યાં? શુભે બાંધી લીધા છે. એટલે ગોપાલદેવ શુભ બાંધતી વખતે એમ કહે છે કે અમે તીર્થંકર જેવું કરવું છે પણ તીર્થંકર થવું નથી. એવા તો કોક હોય ને. એટલે સ્ટેરિંગ એના હાથમાં છે. આપણે તો પૂર્વકર્મના ધક્કે બધું ચાલે છે. આપણે મોહમાં. જ્ઞાનીને પૂર્વકર્મના ધક્કે વ્યવહાર ચાલે છે, એને રસ નથી. એટલે એ છૂટે છે વ્યવહારમાં પણ. આપણે પરમાર્થમાં બંધાતા હોય કેમ કે આપણો મોહ હોય ધર્મની ક્રિયામાં. એટલે આ સવા પરિસવા આશ્રવમાં બંધાવાની જગ્યાએ એને સંવર થાય. હોત આ સવા પરિસવા કુપદ નહીં ઇનમે સંદેહ, આમાં કોઈ શંકા જ નથી. કે કેમ આવું કેમ નથી થતું? માત્ર દ્રષ્ટિ કી ભૂલ. એ દ્રષ્ટિની ભૂલ ગઈ ગતે. આ ભૂલ ગઈ એટલે એ ગતિ આવી જશે. એના આશ્રવમાં સંવર્તા છે. એ ગૃહસ્થ વ્યવહારમાં પણ જ્ઞાન પામશે. એટલે ગૃહસ્થ વ્યવહાર અનુમોદ્યો નથી કુપોલદેવ, પણ એકાંત પકડી લઈએ આપણે કે કુપોલદેવ ગૃહસ્થવાસમાં હતા, બસ એક જ. વચમાં આવે વેશ, એ જળ મૂળથી શાયિક ભાવે નીકળી જાય તો કુપોલદેવ ઓળખાઈ જાય. અજ્ઞાન યોગી પણ આ દેહ ધર્યો ત્યારથી જ નથી. યાદશક્તિ, જ્યોતિષ શક્તિ, તેને લગતી નષ્ટ વિદ્યાનું જ્ઞાન 10 વર્ષ પહેલાં અવધાન શરૂ કરી દીધા. એ તર્ક શક્તિ, અવધાન ધારણા શક્તિ બહુ નાની વયે વિકાસ પામ્યા. અષ્ટાવધાનનો પ્રયોગ બાળ વયે એકવાર જોયો, બીજે દિવસે 8 ને ત્રીજે દિવસે 12, પછી 16 અને પછી તો સીધા 52 કરી નાખ્યા. હરણફાળ માંડી ગઈ. સાક્ષાત સરસ્વતીમાં વિનયચંદ દફતરી કુપોલદેવની હયાતીમાં લખે છે પુસ્તક કે પછી તો હરણફાળ માંડી ગઈ. દોડ્યા 8 માંથી 12 માંથી 52 અને થોડી વખત પછી તો 100 મુંબઈ જઈ. શતાવધાનનો પ્રયોગ દુનિયાને મંત્રમુગ્ધ કરે છે. અગમ જેને સહજ જ ગમ્ય છે. અગમ એટલે શું થવાનું છે એને સહજ જ ખબર છે બધું. એટલે કહેતા બાપુ ઘોડી પર જશોમાં વવાણિયાના ઠાકોરને સાવ નાની હોય. હવે આપણે છોકરાનું કોણ માને? અને ઠાકોર માને. જાય છે ઘોડી તોફાને ચડી, પછાડે છે, બાપુને દેહ છૂટી જાય છે. પોતાના પિતાને કહેલું એકવાર પરગામ જવાના હતા તો કે આજે નહીં જતા. કોણ માને? રવજી બાપા તો માનતા જ નહીં કુપોલદેવનું કાંઈ. ગયા, સ્ટવ પ્રાઇમસ ફાટ્યો, ભડકો થયો, મનસુખભાઈ દાજી ગયા છાતી ઉપર ને બધે. પાછા બોલાવવા પડ્યા, પાછા આવ્યા. પિતાજી અમે કહેલું જ તમે ન જાવ. પછી કંઈ માંડણી મળીને એમ નહીં કે પ્રાઇવેટ ફાટશે ને નાનો ભાઈ દાચશે ને તમે નહીં જતા ને એવું બધું ન કહે. કંઈ જ્ઞાની સહજ ઉદય પ્રયોગે વાણી ખરે તો ખરે, ઉપયોગપૂર્વક ન કરે. ગૌતમ ગંડરે ઉપયોગપૂર્વક ક્યાં કુંડળી મૂકી ભગવાન મહાવીરની? નહીં તો જાય જ નહીં ને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા માટે કે નિર્વાણ જશે, ભગવાન મોક્ષ જશે, પછી જે કરવું હશે કરીશ. એક દિવસ પછી ઉપયોગ મૂકે જ નહીં. સહજ થાય બધું. એટલે શતાવધાનના પ્રયોગ આ જ્યોતિષનું બધું તો કુપોલદેવે કેમ કર્યું? જ્યોતિષ વિદ્યા કેમ શીખ્યા? અને પછી પહેલાં બધાની કુંડળીએ જોતા, ભવિષ્ય જોતા, અવધાન કેમ બતાવ્યા? આ ઉદય પ્રયોગ હોય. આપણું ભલું થવાનું હોય. આપણે જ્ઞાનની અધ્યાત્મની વાત આવે તો બહુ રસ ના આવે. આવા વ્યવહારિક પ્રસંગો જોઈને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે. એટલે જ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટા સામેવાળાને બોધદાયક હોય છે. એનો તો ઉદય છે, કર્મ ઉદય જિંદરાજનો, પણ ભવિજનને સહાયક થાય. એ ભગવાન મહાવીરે સ્કૂલમાં આમ કહ્યું આ તો મને આવડે છે, સાપ ફેંક્યો એટલે આપણે ખબર પડે કે આ શક્તિ લઈને જીવ જન્મે, પૂર્વભવ છે. એ ઉદય પ્રયોગ કરે, ઉદય પૂરો થઈ ગયો એટલે શતાવધાન કરવાને બંધ કરી દીધા. અને કોઈને ન કહે. માનો 18મા પત્રમાં કોઈ તો દુનિયાને ખબર કેમ પડે કોણ છે મહાત્મા? એટલે ક્યારેક કોકને તો કહે જ એવો ઉદય હોય જ. એટલે સૌભાગભાઈને, પ્રભુશ્રીજીને, અંબાલાલભાઈને, જેઠાભાઈને બધું કહી દીધું કુપોલદેવ. તો અમુક પત્રમાં એમ લખે અમે અજ્ઞાની છીએ, તમારે યોગ્ય ગુરુની જરૂર છે. એ પત્રની પહેલાં 27મા પત્રમાં લખીને કહ્યું હું સર્વપ્રકાર સર્વજ્ઞ છું. હવે પાછું તમે એમ કહો છો હું અજ્ઞાની છું.
વવાણિયાને વેરજીભાઈના પત્ની ગુજરી જતાં ફરી પરણવા સંબંધી પૂછ્યું. કહ્યું 6 મહિના સુધી તમારે પરણવું નહીં વેરજી કાકા. 6ઠ્ઠા મહિનાની છેલ્લી રાત્રે સર્પ કરડે છે. બધા એને ઈલાજ કરવા જાય ને એટલે અમુક દવા આપે, ઓસડી આપે, આ તે. તો કે મારો ચોવિયાર ભંગાવતા નહીં, કેનારે બધું કહી દીધું છે. કુપલદેવે કહી દીધું 6 મહિના ખમજો પરણવા માટે, પછી જીવો તો પરણજો. એટલે એમ કહ્યું નહોતું. કુપલદેવને ખબર હતી પછી ક્યાં જીવવાના છે. એ પરણ્યા હોત તો ઓલી બાએ બિચારી વિધવા થાત ને. કેનારે કહી દીધું છે મારો ચોવિયાર ભંગાવતા નહીં. મુંબઈમાં દૂર ગોદીમાં માણસ ગાસડી નીચે દબાઈ ગયો છે. અવધિ જ્ઞાન એ બેઠા બેઠા જાણે છે, વાત કરે છે. તમારો માણસ ગાસડીમાં દબાઈ ગયો છે, દેહ છૂટી ગયો છે, એની ઉત્તર ક્રિયા કરો. એ ક્યાં ગોડાઉન હતું ને ક્યાં પેઢી કુપલદેવ. એટલે અત્યારે અહીંયા બેઠા બેઠા આપણી પાછળ શું થઈ જાય નથી ખબર. તો અને આવી બધું આવું કેમ બોલે કે ગુજરી ગયો છે એની ઉત્તર ક્રિયા કરો. વેબ કેમેરા મૂક્યો છે ને આ જ્ઞાન. કપાળ જોઈને નામ કે નગીન એ તો ઠીક. આવો સૌભાગભાઈ 44 વર્ષ મોટા. આવો ઇન્દ્રભૂતિ ગૌતમ અહીંયા. આવો સૌભાગભાઈ. આવો હેમરાજભાઈ. આવો પદ્મી. અરે શા માટે આવ્યા છે એ તો ખબર છે. ક્યાંથી આવ્યા છે બોલો તો વવાણિયા ગયેલા, ત્યાંથી મોરબી ગયેલા, ત્યાંથી પાછા રાજકોટ આવ્યા ધારસીભાઈને ઘરે. ઊંટ લે સામે લેવા ગયા એને. કયું જ્ઞાન. પણ હજી અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એટલે એટલા બધા સંપ્રદાયના, કુળ ધર્મના કે કુસંગના આપણે કણિયા પડ્યા હોય એટલે જ્ઞાની ઓળખાય નહીં. ભલે થાય એટલું કરવું પણ શ્રદ્ધવું તો બધું જ. એકવાર શ્રદ્ધા આવી જાય એટલે ધીરે ધીરે સાચું લાગશે બધું સાથે. પછી કપાળ જોઈને નામ કે જન્મતિથિ કહે. જૂઠાભાઈની મરણતિથિ. ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ જાય છે. કુપલદેવ લખી રાખેલું તો ઓલું ખોલી આ પત્ર લ્યો તો તમે લખ્યું છે કુપલદેવે. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જન જ્ઞાન દર્શન યથાતથ્ય હોય તો જૂઠાભાઈ 8 સુદ નોમ ગુરુવારે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી અન્ય સ્થળે જશે. વાંચો કે વાંચે છે. દેહ છૂટવાને હજી 2 મહિના અને 4 દિવસ બાકી છે. આ તો 47 વૈશાખ સુદ 30 અને જૂઠાભાઈનો દેહ તો પછી છૂટ્યો 2 મહિના પછી. 8 સુદ નોમ ગુરુવારે 47 છૂટ્યો. એ વાંચી ત્રિભુવનભાઈ પછી અમદાવાદ જાય છે. જૂઠાભાઈને કહ્યું કે નહીં એ કંઈ ઉલ્લેખ નથી, પણ જાય છે એ ઉલ્લેખ છે કે આ મુંબઈમાં મળ્યા કુપલદેવને, આ પત્ર વાંચ્યો, પછી અમદાવાદ ગયા અને પછી ખંભાતમાં આવે છે. પણ ત્રિભુવનભાઈ પછી ત્યાં જૂઠાભાઈ સાથે શું વાત કરી એ કંઈ વાત નથી. આવી બધી વાત છે. નડિયાદના શ્રી મોતીલાલ ભાવસા એને કહ્યું તમે દૂર ઊભા રહેજો ખેતરમાં. રસોઈ બનાવે. કુપલદેવ કહેતા તમારી બાઈને કહેજો કે શુચિ કરી સ્નાન કરી લોટ દૂધમાં બાંધે. એ ભાતું દેવા આવ્યા, થોડું મોડું થયું એટલે બેન નજીક આવી ગયા ટિફિન લઈને. એટલે મોતીલાલ ભાવસર ખીજાણે એને. કુપલદેવ તો ઉતારે છે. ખીજાવ નહીં, ધણીપણું બજાવો છો તમારી પત્ની સાથે કે એ તો 8મે ભવે મોક્ષે જવાના છે. એટલે સામેવાળો જીવ ક્યારે મોક્ષે જવાનો છે એ પણ કુપલદેવ જાણે છે. મરી જવાનો છે કે જન્મ કુંડળી નહીં, ક્યારે મોક્ષે જશે. તો પોતાનું મોક્ષ ક્યારે હોય ન જાણે. સામેવાળાનો જે એ કંઈ સત્સંગી નહોતા. અંબાલાલભાઈની જેમ, પ્રભુસિંહ જેમ, મોતીલાલ ભાવસરના પત્ની ત્યાં ગયા હતા. એટલે એને પતિએ કીધું કે ભાઈ મેમ આવા સંન્યાસી મહાત્મા પધાર્યા છે, યોગી છે, જ્ઞાની છે, સંત પુરુષ છે, એની રસોઈ કરવાની છે. એટલે ભાવથી કરતા હતા. એનો મોક્ષ ક્યારે છે કુપલદેવ જાણે તો પોતાનું ન જાણે. એમને લખ્યું છે અમે પરમાત્મા છે. અહીંયાથી જ પરમાત્મા હતા. આવે કુપલદેવ જ્યાં ગયા હોય ત્યાં પરમાત્મા જ હોય ને. કદાચ સિદ્ધશિલે ન ગયા હોય તો સારું. આપણે કદાચ ક્યાંક એવો પૂર્ણ હોય, શ્રદ્ધા થાય અને પાછા મનુષ્ય દેહ મળે અને આપણને મળી જાય તો. અન્ય ક્ષેત્ર તો લાખો કરોડો વર્ષનું આયુષ્ય છે. અને આપણને ક્યાંક જ્ઞાન થાય પૂર્વભાવનું કે અમે આ આરાધના હું કરતો હતો ભરત ક્ષેત્રમાં જન્મ ત્યારે, તો ઓળખાણ થાય. ફાયદાની વાત છે. અહીંયા હતા ત્યારે પરમાત્મા,
અત્યારે જ્યાં છે ત્યાંય પરમાત્મા, સીધે સિલાય તો પરમાત્મા છે જ બધા. લોકો એ વિકલ્પમાં પછી અટકી જાય છે અને શ્રદ્ધામાં અંતરાયનું કારણ બને છે. આવી દલીલ બુદ્ધિ વાપરવાની જ છે, બુદ્ધિ સવળીએ વાપરવાની છે, શ્રદ્ધા વધે એમ, ઘટે એમ નહીં. એટલે શાસ્ત્ર વાંચીને જીવ પંડિત થઈ જાય અને પછી બુદ્ધિ જ્ઞાનીને માપવામાં વાપરવા માંડે નડે છે. એટલે આ એમાં શાસ્ત્રમાં લખ્યું છે, આ બુદ્ધિ વ્યાભિચારીણી છે. પ્રભુશ્રીજી કહેતા 2 વફા છે, તને જ નુકસાન કરશે. એ કહેતા ન ભણ્યો હોત તો સારું હતું. એ ધારીશભાઈ બહુ શાસ્ત્ર ન વાંચ્યો હતો, કુપોલદેવની ઓળખાણ થઈ જાત. કર્મગ્રંથમાં લખેલું આ પછી પાછી કે કર્મગ્રંથ મેં ફરી વાર વાંચ્યો ત્યારે ખબર પડી, પણ ત્યારે કુપોલનો દેહ છૂટી ગયો હતો કે વજ્ર ઋષભ નારાયણ સંગણ બની શકે. ન હોય તો પછી બને પાછું, પણ કે પછી વાંચવામાં આવ્યું. એ પરિચય નોંધમાં લખે છે. એટલે જે ઓળખાણ પ્રભુશ્રીજીને થયું એવા સંસ્કાર પૂર્વકના અંબાલાલભાઈને થયું, સૌભાગભાઈને થયું, જૂઠાભાઈને થયું. એમાં સૌભાગભાઈ અને પ્રભુશ્રી પ્રથમ વિલંબમાં 3 નમસ્કાર કર્યો એટલે શું? સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા, ગૃહસ્થ, ફેટો, ખેસ, ડગલો લાંબો, મુંબઈના ઝવેરી, આટલા નાના. અને સૌભાગભાઈ દાદા અને પૌત્રનો એવો સંબંધ થયો. બહુ તો વખાણ કરે, પીઠ થાબડે, 3 નમસ્કાર કેવી રીતે કરે આવડા છોકરાને? ત્યારે મળ્યા જ નથી આ ભવે. તો સૌભાગભાઈ પહેલી વાર મળ્યા ત્યારે સીધા પછી નમસ્કાર કર્યો. આ બધું આશ્ચર્ય છે, અછેરા છે બધા. તેમને ખીજાવ નહીં, ધણીપણું ન બજાવો, એમને અહીં દર્શન માટે આવવા દો. એટલે કુપોલદેવના દર્શન કરવાના જ છે. દર્શન માટે આવવા દો કે એને ભલે આવતા. ચિત્રપટ આપતા તો પ્રભુશ્રીને ચિત્રપટ આપેલું કુપોલદેવ, એટલે ચિત્રપટ રાખવાનું છે ને કુપોલદેવનું. પાત્રને તો આપતા જ કુપોલદેવ. 8મે ભવે મોક્ષે જવાના છે. 20મી વર્ષે લખે છે લિખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર. આશુપ્રજ્ઞ એટલે હાજર જવાબી. અકબર બિરબલની વાર્તા આવે છે ને, પૂછો એનો જવાબ તરત જ આપે. અહીંયા તો પરમાર્થની વાત છે. એ તો પોતે જ લખે છે, સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છે. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર નહીં પડે. તમે કાંઈક પૂછશો એટલે અમે ચોપડી નહીં ગોતીએ કે તરત જ જવાબ આપશો. છે દર્શનનું પરમ સ્રોત, અપૂર્વ વાણી, પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ. હવે પરમ સ્રોત એવા ગુરુ મળ્યા હોય, હવે ક્યાં ગોતવાના છે? શાસ્ત્રમાં તો નંદી સૂત્રમાં ને બધા સંમતિ તર્કમાં ને આચરણ સૂત્રમાં આશુપ્રજ્ઞા અલગ અલગ જગ્યાએ અલગ અર્થ છે. એમાં બુદ્ધિ તો પુષ્કળ હોય, સહજ ખીલે, અને અમુક જગ્યાએ કેવળી સર્વજ્ઞને પણ આશુપ્રજ્ઞ તરીકે ઓળખાવ્યા છે શાસ્ત્રમાં. ભગવાન મહાવીરની વાત છે એમ છે, આશુપ્રજ્ઞ શ્રી વર્ધમાન મહાવીર એમ. કોઈ બધું લખે છે આશુપ્રજ્ઞ રાજચંદ્ર, અડધા પત્રમાં 27. ક્યાં ભણવા ગયેલા સંસ્કૃત, ગુજરાતીના છંદ ક્યાં ભણવા ગયેલા? વ્યાકરણની દ્રષ્ટિએ પણ કોઈ આત્મસિદ્ધિમાં કે ક્યાંય ભૂલ નથી. 20 દુહામાં યમ નિયમમાં કંઈ, એમાં યમ નિયમ માર્ગ સાચા મિલ ગયા, હોત આસવા પરિસવા, બિના નયન પર, આ બધું હિન્દીમાં લખ્યું. હિન્દી ક્યારે શીખવા ગયા હતા? 5મા અને 8મા ધોરણે હિન્દી શરૂ થાય. એ 4 ધોરણથી આગળ તો ભણ્યા જ નથી. એટલે હિન્દી તો સિલેબસમાં હતી જ નહીં. એને એ અવધાનની ગ્રીક ભાષા એ તો બાજુમાં રાખી. આ તો 4 આખી આધ્યાત્મિક કવિતાઓ લખી છે પાછી, પરમાર્થના બોધ આપે એવી. કોઈ પણ એક યોગ ખાલી કુપોલદેવનો લઈ અને વિચાર કર્યા કરીએ. એ હિન્દી શીખીને લખે આવું, બિના નયન પાવે નહીં. સૂત્રને તેના પડખા ફેરવી લીધા છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે. અમારા વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણ માટે સેવનીય છે. એટલે આમાં આમાં રહ્યા કરવાનું. આપણે ન સમજાય તોય કુપોલદેવ તો લખ્યું છે 7 વાર વાંચો એક પાઠ મોક્ષમાળાનો, થોડું થોડું સમજાવવા માટે. પછી જ્ઞાન આવણીય કર્મ ઘટે એટલે ખુલે. પછી અને જ્ઞાન આવણીય કર્મ એવું છે, જેમ જેમ તમે અભ્યાસ કરો જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ થાય એટલે ઘટતા જાય. વેદનીય ભોગવે જ છૂટકો જો ઉદયમાં આવી ગયો હોય તો આ જ્ઞાન આવરણ કર્મ ઘટી જાય પાછા. એટલે કોઈ સાવ અભ્યાસમાં ખરાબ હોય, હોશિયાર ન હોય,
પછી આગળ જતાં બહુ મહેનત કરે, પછી ગોલ્ડ મેડલિસ્ટ થઈ જાય પાછો, પછી બહુ ભણે કે આ તો નાનો ત્યારે 2-3 વાર ફેલ થયેલો બોર્ડમાં, અને પછી એવું ભણે કે બહુ આગળ નીકળી જાય પાછું. એટલે જ્ઞાન આવડની કર્મ ઘટી શકે મહેનત કરવાથી. પછી તો છેલ્લે લખે છે, તીર્થંકરના હૃદયની વાત અમે કહીએ છીએ તમને. સૌભાગભાઈ લખે છે, તમને શાસ્ત્રમાં મળે છે, અમે ક્યાંક બોલીએ છીએ, તો કદાચ ન મળે તો તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. 398 લખીને, કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તો તે થશે, તે આમ થકી બીજેથી નહીં. એવું લખીને આપ્યું ખુલ્લું, પછી તોય જીવને હજી શંકા થાય છે, ઢજું પચું રહે છે. એટલે પહેલામાં આવી, બીજામાં આવી રહ્યા એમ. હવે તીર્થંકર નામકર્મ, ત્રીજે ભવે બાંધેલ નામકર્મને આધારે આ ભવે ભગવાન તીર્થંકર તરીકે જન્મે. બધા એમ શાસ્ત્રમાં એમ છે કે રિવર્સમાં, એટલે આ ભવ છે તો એના ત્રીજા ભવે એવો ભાવ ખીલ્યો હોય કે સવી જીવ કરું શાસન રસી. સામેવાળો જીવ પણ મારી જેમ એક આત્મા છે, એ છૂટે. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ પર આત્માવસ્થા પર તેઓ એ ત્રીજા ભવે બંધાઈ જાય. પછી એ દેહ પૂરો થાય, આયુષ પૂરું થાય એટલે દેવલોકમાં જાય, પછી માણસ થાય, એમ ત્રીજો ભવ. પણ ત્રીજો એટલે બીજો ભવ, ચોથો ભવ એવો ભાવ થયા હોય. પણ શાસ્ત્રમાં તીર્થંકર નામકર્મ બાંધવાના એવા બધા બોલો છે. 16 કારણ ભાવના, દિગમરામનામાં અલગ છે, શ્વેતમરામનામાં અલગ છે. પણ આ બધા આવી બધી વસ્તુઓ એમ લખાણી છે શાસ્ત્રમાં. કુપોલદેવે ક્યારે આવું તીર્થંકર નામકર્મ બીજા મહાવીરે લખ્યું તેવું બાંધ્યું હશે? આ ભવે જેણે લખીને આપ્યું છે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારું. મોક્ષ માર્ગના પેસેન્જરને, અપવર્ગ એટલે મોક્ષ, વહેલા મોક્ષ પહોંચાડવા છે. લખે છે, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મોકલે છે. એક પત્રમાં લખ્યું છે, 93મા પત્રમાં, નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે મારે. એટલે અરિયન સિદ્ધ આચાર્ય બધા 9 પદ જે છે જૈનમાં, એ વધારે લોકો સમજે એટલે બધાને માર્ગે ચડાવવા છે મારે. 9 પદ ધ્યાનની વૃદ્ધિ કરવાની ઈચ્છા છે. કાળજામાં કંઈ કે ભર્યા કોડજો, પ્રભુ પૂર્વ કમાણી બહુ લેવા, બધા શાસ્ત્રો હૈયે છે. સામેવાળો જીવ હશે પાત્ર તો ઓઠે આવશે. ઘરાક આવશે તો દુકાન ખોલશું એમ, પછી ઘરાક ના આવે તો શું ખોલે? 9 પદ ધ્યાનની વૃદ્ધિ કરવાની મારી જિજ્ઞાસા છે, લખે છે. એક પત્રમાં લખ્યું છે 134માં, પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો જીવવું છે બીજાનું ભલું કરવા માટે, દેહ જ પાલવતો નથી. વૈરાગ્ય, ભગવાન મહાવીરનો વૈરાગ કેવો હતો? કુપોલદેવ પોતે જ લખે છે કે 1000 વર્ષના સંયમી કરતાં વધુ સંયમ શ્રી વર્ધમાન સ્વામીને ગુરુવાસમાં હતો. એટલે કોઈ 1000 વર્ષનો સંયમી હોય, 1000 વર્ષ થયા હોય દીક્ષાને, અને જે ત્યાગ વૈરાગ હોય એ ભગવાને રાત દરબારમાં હતો. મોટા ભાઈ તો કહેતા હતા તમે જ રાત સંભાળો, તો અમારે કાંઈ નથી સંભાળવું. એ તો માતા પિતાનો દેહ છૂટ્યો ત્યાં સુધી રહ્યા. પછી મોટા ભાઈ કહે છે આ બંનેનો એક જ વર્ષમાં દેહ છૂટ્યો છે, હું સહન કેમ કરીશ આગળ? તો કે રાજ કરો, તો કે રાજ તો નહીં કરો, તો કે ખમો, થોડું ખમે છે 30 વર્ષ સુધી. એ પણ એવો ઉદય પ્રયોગ હોય એટલે એ માની ન જાય કે પાછું આપણે પછી એમાંથી એમ, નહીં તો આપણને કોઈ કહે ને આપણે માની જાય કે આપણે મંદિરમાં નહીં જતા, સત્સંગમાં નહીં જતા એટલે માની નહીં જવાનું. આ તો બધું સમજાવવાની શૈલી હોય. શાસ્ત્રમાં અનેકાંત વાત છે. સામાજિક વ્યવસ્થા, આધુનિકતાને નામે જીવ મા બાપને ભૂલી જાય, અનાથ આશ્રમમાં મૂકી આવે, પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે ન થાય એટલે ભણતર વધી ગયું છે આધુનિક, એટલે બધું વેસ્ટર્નાઇઝ થઈ ગયું છે, એટલે આવું બધું બોધ કથા હોય. બાકી એ ઉદયપૂર્વકે જ જીવતા હોય, કોઈનું માને નહીં કાંઈ. ઋષિનાથ એ જ આગમમાં છે ને કે ઋષિનાથ ભગવાને મારું માતાને સામું નથી જોતા. ઋષભ 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 તારી પાછળ રડી રડીને મારી આંખ પોપટી થઈ ગઈ, આંધળી થઈ ગઈ, સામું જ નથી જોતા. પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થંકરમાં એમ છે કે માતાએ કહ્યું હમણાં નહીં, તો કે હા હું દીક્ષા નહીં લઉં. એ કૃપા હતો. દેવા માતાને કહેતા વનમાં જઈએ, વનમાં જઈએ. દેવ માતા રડે, માં જોગી જીવતો હશે તો ક્યારેક આવશે ત્યારે દ્વાર ખડા ભગવાન ભિક્ષાન દેહી કરીને. તો કે ના, પોક મૂકી, હવે બસ નહીં બોલવા. પછી બોલ્યા જ નથી કૃપાદેવ. જે કર્મ ઘણા લાંબા કાળે
એ દીક્ષા અને સંન્યાસ લઈને પૂરા કરવાનો હોય, ખપાવવાનો હોય. એક ઉપજો અલ્પકાળમાં ગૃહસ્વારમાં આટલા નાના આયુષ્યમાં ખપાવી નાખે છે. આ વૈરાગની વાત. હવે સમય પૂરો થાય છે એટલે અવસરે લેશું આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.